આગળ વાત કરીએ તો આજે શનિ જયંતિ અને સોમવતી અમાસનો શુભ સંયોગ છે, જે ભક્તો માટે ખાસ મહત્વ ધરાવે છે। વૈશાખ સુદ અમાસના દિવસે શનિદેવનો જન્મ થયો હતો, જેના કારણે શનિ મંદિરોમાં ખાસ કરીને દુધેશ્વરના શનિ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। ભક્તો શનિ મહારાજના દર્શન કરી કાળા તલ, અડદ અને કાળી વસ્તુઓ અર્પણ કરીને પૂજા આરાધના કરી રહ્યા છે। ખાસ કરીને જે લોકોના 7.5 વર્ષની શનિની પનોતી ચાલી રહી છે, તેમના માટે આજનો દિવસ શનિ ઉપાસના માટે ખૂબ ફળદાયી મનાય છે। આજે શનિ મહારાજને 121 કિલોનો લાડુ અર્પણ કરવામાં આવ્યું છે અને વિશેષ શનિ હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સાંજે ભક્તો માટે ભંડારાનું આયોજન છે, જેમાં લગભગ 3000 ભક્તો ભોજન પ્રસાદી ગ્રહણ કરશે। मैं 35 साल से यहाँ शनि भगवान के मंदिर में आ रही हूँ और आज तो उनका जन्मदिन है, तो मैं वैसे यहाँ कथा रखी थी 3 दिन की, वो भी मैंने अटेंड करी। यहाँ पे आके मेरे को मन की शांति मिलती है और आज इतना बड़ा उत्सव है। ये जो यहाँ के सेवादार हैं दर्शन करवा आज शनि जयंती विशेष दिवस है, सोमवती अमावस है और जयंती जयंती है, एना माटे भगवान विशेष आशीर्वाद मळी रहे मारा पर आपणा बधा पर मळी रहे ए माटे भगवान ने प्रार्थना करवा माटे खास आव्यो छे। देश में तो आज शनिश्वर जन्म जयंती है ने अमावस आज 12 वागीने 11 थी प्रारंभ थशे અને શનિ મહારાજનો જન્મ છે એ બપોરે 12 વાગીને 15 મિનિટનો છે। એટલે અમાવસ આપણે આજને દિવસે જ રાખી છે અને આજનો વિશેષ દિવસ એવું છે કે ભોળેનાથની સોમવતી અમાવસ પણ છે સાથે 12 વાગ્યા પછી, અને શનિ મહારાજના ભોળેનાથ ગુરુ થાય છે અને શનિ મહારાજનો આજે જન્મદિવસ છે। એટલે ગુરુ ચેલાનો સાથે સહયોગ બહુ વર્ષો પછી મળ્યો છે। એટલે